આમાંથી અમરેલીના કેટલા? હા, તેરપન સાઈડ ગાંધીનગર છે, હું અમરેલી કરું. બધા પણ જેટલા પણ નંબર શું પડે નહીં બાઈટ ઠીક ઠીક કરો બધાની ઈચ્છા, અમને કોઈ નો પ્રોબ્લેમ. જી આપનું નામ શા માટે કલેક્ટર કચેરી આવ્યા છે? અમે અહીંયા કલેક્ટર કચેરીએ એક નિર્દોષ દીકરીનો બચાવ માટે આવ્યા છે. જે દીકરીનો કશો દોષ જ નથી, એ દીકરીને શા માટે એરેસ્ટ કરવામાં આવી છે અને એના માટે આવેદનપત્ર અહીંયા કલેક્ટર કચેરી આપવા માટે અમે લોકો પહોંચ્યા છીએ. શું ઘટના બની હતી તેને લઈને? ઘટના કશી જ નહોતી, દીકરીનો કશો વાંક નહોતો. દીકરીને એક જગ્યાએ કામ કરતી હતી અને એ કામ 10,000 પગારની નોકરીથી કરી. ત્યાંને એને એવું દર્શાવવામાં આવ્યું કે આમનું લેટર ટાઈપિંગ કરી આપો, એટલે એ દીકરીને વગર સ્વાર્થે કશી ખબર હોવા ન છતાં લેટર પેડ પર ટાઈપિંગ કર્યું છે. બસ એટલો ને એટલો જ ફક્ત વાંક. અને એ દીકરીને રાત્રે ભાજપના અંદર અદાવતના લીધે આ દીકરીને રાત્રે 12 વાગે પોલીસ લોકોએ ઉચકીને સવારે એનો વરઘોડો કાઢવામાં. શા માટે આ નિર્દોષ દીકરીને વરઘોડો કાઢવામાં? મારો ન્યાય એ માટે છે કે જે દીકરીનો કશો વાંક જ નથી, જે દીકરીને વાતની કશી જાણ જ નથી, એનો વરઘોડો શા માટે? આપણી ભારતની દીકરી સુરક્ષિત નથી ભાજપ સરકારની અંદર, એ તો ખરું ને. આમાં અમારે કોઈ જવાબ દેવાનો થતો નથી. કેસ બની ગયો છે, એમાં આ પોલીસની મેટર છે. તે પોલીસનું કામ કરે છે, કાયદાનું કામ કરે છે. અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે. એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે, ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે. બહેન પાટીદાર સમાજની દીકરી છે. ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ. જે પ્રકારની ગેરમાન્યતાઓ, ગેરસમજ ફેલાવવામાં આવી છે, દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે, હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે. સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે. 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા. આજે ફરીથી બેનના એકલા જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ. પરંતુ મારી કેટલાક લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે, તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે. પાટીદાર સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજની વચ્ચે ફેલાવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે, હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ. જે પ્રમાણે પત્રકાંડ થયો
અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવના અને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ કે નકલી પત્ર લખાણો કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા, એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ કોણે સહી કરનારા છે, કોણે સિક્કો માર્યો ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે. તો ધન્યવાદ તો આપવા જ પડે, પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે, નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો. કારણ કે નકલી પત્રકાંડને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો. રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો. જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે. પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના જે બાબત બની એ ખૂબ નિંદનીય કહી શકાય. કારણ કે દીકરીને તમે ઘરેથી 12 વાગે તમે ઉઠાવી જાઓ છો, પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ. એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો. રાત્રે 12 વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો. ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય. છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી, પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી. એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના. એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો. ને આમાં કોઈ બતાવવાથી કે તમારો કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઉભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો. બીજું પગલું આ પણ નિંદનીય કહેવાય. ત્રીજું, તમે એના સરઘસ પણ કાઢો છો. હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે. એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા કે ન ઉડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. તો ખૂબ નિંદનીય છે. પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે જુગારમાં પકડાય તો નેતાઓને તરત ફોન જતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અહીંયાથી ચૂંટાઈને ગયા છે, 1 સાંસદ ચૂંટાઈને ગયા છે, એક પણ નો ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ. એક પણ નો ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ નહીં કાઢશો. નથી થયું. એ ખૂબ દુઃખજનક કહેવાય. હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં, અંદર કસ્ટડીમાં છે. ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી. જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે, એવી પણ આશા રાખું છું. ને જવાબ પણ સત્તાએ આપવો પડશે. કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે આરોપી જે લેટરકાંડના છે તેનું સરઘસ કાઢવાનું શું સમગ્ર હકીકત છે? ગયા અઠવાડિયામાં જિલ્લા પોલીસ તરફથી અહીંયાના જે લોકલ ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના જે નાયબ દંડક છે એમના વિરુદ્ધ બદનક્ષી કરવાના હેતુથી જે અમુક લખાણો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખાણ વાયરલ થયેલ હતો એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારી પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલ હતી. તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી હતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ 4 લોકોના વચ્ચેના કોમ્યુનિકેશન છે, મેસેજની સેન્ડ કરેલા મેસેજ છે, રિસીવ કરેલા મેસેજ છે, એ ડિલીટ કરવામાં આવેલ છે. સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાંયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે. આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે, ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે, દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે, એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી. તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવેલ છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે. તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે.
અમરેલી બોગસ પત્રિકાકાંડ બાબતે જે છેલ્લા 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર, પારેશભાઈ બગસરાથી સોદિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા. ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું. કોર્ટમાં તો કાલની તારીખ છે તો આજે કેમ છૂટશે? કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169 ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે. કૌશિકભાઈ શું કીધું બેઠકમાં? કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટને જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે. પોલીસની જે કાર્યવાહી છે એ અંગે શું કહેશો? પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપીને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે, પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે. પોલીસ તંત્ર સામે કઈ કાર્યવાહી થાય એવા કઈ પગલા? જી બિલકુલ, મેં આપને કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે, એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટ ખોડલધામની ટીમના ટ્રસ્ટી મંડળો અહીંયા હાજર છે એ નરેશભાઈને આપીને ઉપર લેવલે સુધી ફરિયાદ કે રજૂઆતના રૂપે કરવામાં આવશે. ના, આ પ્રશ્ન ફક્ત દીકરી માટેનો છે અને દીકરી સાથે જે દીકરી 10,000માં નોકરી કરતી જે વાત અમારી સામે આવી છે એટલે દીકરીને અન્યાય થયો છે એવી સમાજના લોકોની લાગણી છે. ફરિયાદ એ એનો ઇન્ટરનલ મેટર છે પાર્ટીના અને વચ્ચેના જે વિખવાદોનો જે પ્રશ્ન હતો એમાં એ પક્ષોને અમે સ્વતંત્ર રીતે જે નિર્ણય લેવો હોય તે લેવાની હાલના તબક્કે અમે પ્રાથમિક વાત કરી છે. થેન્ક યુ. આજે તમે ખોડલધામની જે બેઠક હતી એમાં તમે સાંસદ અને ભાઈ કૌશિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા, શું પરામર્શ બેઠકમાં નિર્ણય આવ્યો? જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે. જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું. આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા. કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી
મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી. ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે. મહેશભાઈ, તો આ દીકરી નિર્દોષ છે કે પછી સમાજના પ્રેશરથી ફરિયાદ પાછી ખેંચવામાં આવી રહી છે? હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું. આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે. ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે કરી પણ રહ્યા છે. આપને એવું લાગે છે ફરિયાદ કરવામાં ઉતાવળ થઈ? હું એમ માનું છું કે એ બધી કાનૂની પ્રક્રિયા છે, ઉતાવળ થઈ કે નહીં એ મને હું ન કહી શકું, પરંતુ ફરિયાદ તો આ જે ઘટના ઘટી હતી, કૌશિકભાઈ પણ પાટીદાર સમાજનો દીકરો છે, ફરિયાદી પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ છે, પાટીદાર સમાજના છે. 7 જેટલા લેટર હેડો બીજા પણ પકડાયા છે અલગ અલગ ગ્રામ પંચાયતના. આ ઘટના નાની નથી, પરંતુ દીકરીની સામે જે પ્રકારે આને પ્રારંભિક રીતે આપણી પાસે માહિતી આવે છે કે દીકરીનું કોઈ રાજકીય રાગદ્વેષ ન હોઈ શકે, માત્ર એ નોકરી જ એમને ત્યાં કરતી હતી, તો એના આધારે એની ફરિયાદ પણ પાછી ખેંચાય અથવા તો એને ઝડપથી જામીન મળે, બંને શક્યતાઓ હતી. આજે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેન છે એ બા ઇજ્જત મુક્ત થશે. હમણાં દિનેશભાઈએ કીધું કે ફરિયાદ જ પાછી ખેંચી લેવાની, તો આ દીકરીને જામીન અપાવશો? મેં એ જ કહ્યું આપને, ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સંગઠન મહામંત્રી આજે અમરેલી ખાતે એક દીકરીની તદ્દન વાહિયાત વાતની અંદર જે તંત્ર દ્વારા ધરપકડ કરી અને અમરેલીની અંદર સરઘસ જે કાઢવામાં આવ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જ્યારે તંત્રને આટલી જ બધી તકલીફો પડતી હોય, જ્યારે માની લો કે 307ના બુટલેગરો, 302ના આરોપીઓ, ખનીજ માફિયાઓ, કૌભાંડીઓ, આજે તમે જુઓ ગુજરાતની અંદર 6000 કરોડનું કૌભાંડ કર્યું, એમાં અન્ય સરકારની અને તંત્રની એમાં કોઈની તાકાત નથી કે એનું સરઘસ કાઢી શકે. ખરેખર જેના કૌભાંડ કર્યા છે, જેને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે, સરકારની તિજોરીને નુકસાન કર્યું છે, ત્યાં જે લોકોને સરઘસ કાઢવાના આવે છે ત્યાં એ લોકો છાવરે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની બેધારી નીતિ છે. તંત્ર કોઈના કહેવાથી અને કોઈના આગેવાનના કહેવાથી જો આ વસ્તુ થતી હોય તો દીકરીને ન્યાય અપાવવા માટે અમે જે કક્ષાએ લડવાનું થશે ત્યાં અમે લડીશું. ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે દીકરીનું સરઘસ નથી કાઢવું, પુરાવા માટે સાથે લઈ જવાનું. પુરાવા માટે હતું તો એવો મોટો કોઈ કેસ નહોતો. બીજા નંબરની અંદર રાત્રે 12 વાગે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આજે કોઈ પણ આરોપીને ખુલ્લા મોઢા ઉપર આપણે નથી રાખતા, તો આ દીકરીની આઈડેન્ટિટી છુપાવી જોઈએ. પ્રેસ કોન્ફરન્સની સામે પણ દીકરીને ખુલ્લા મોઢા ઉપર રાખી છે, એનું નામ જોગ કર્યું. દીકરીએ કોઈ એવડો મોટો અત્યાચાર કે એવું કોઈ કૌભાંડ કે એવું કોઈ વસ્તુ નથી કરી, એ કોઈ ખૂનના આરોપી નથી. તો એને આ ટાઈપનું નોમિનલ આજે કોઈ પણ છે જોબ કરતા હોય તો એના સ્વાભાવિક છે કે એના શેઠ કીએ એ રીતનું દીકરીએ ટાઈપિંગ, જેના માટે જોબ કરી 8-10 હજાર રૂપિયાનો પગાર હોય, પરિવારનું ગુજરાન ચલાવવા માટે છોકરીના પરિવારમાં હેલ્પફુલ થતી હોય, તો એના માટે થઈને રાજકીય બે પાડાઓ બાજે છે, એની વચ્ચે આ દીકરીનો ભોગ લેવાય એ ક્યાં નહીં. એક બાજુ બંધારણની તમે વાત કરો છો તો બંધારણથી ઉપર ઉઠીને આ કઈ રીતે બન્યું? એટલે આની તટસ્થ અમે માંગ કરીએ છીએ, આની તપાસ થવી જોઈએ. આમાં તપાસની અધિકારી જે કોઈ હોય એની સામે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ. સરકારની તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે આ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક બધાનો, હું એમ કહું છું ગૃહમંત્રીએ દર વખતે એવું કહે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડો તો ખરા, કોણ ચંબરબંધી? આજે 6000 કરોડનો કૌભાંડી તમે પકડો, એનું જાહેરમાં સરઘસ કાઢો, લોકોને ખબર પડે. આજે અમને સરકાર ઉપર વિશ્વાસ છે, પણ ક્યાં તમે વિશ્વાસ બેહારો એવું કામ કરો? આ દીકરીએ શું કૌભાંડ કર્યું? આ દીકરીનો શું વાત? 8-10 હજાર રૂપિયાની પગારમાં જે દીકરી નોકરી કરતી હોય એનું તમે જાહેરમાં સરઘસ કાઢો છો. આ તમને લાંછન લાગે એવી અમરેલીની ઘટના છે, ગુજરાતની અંદર કાળી ટેલી સમાન ઘટના છે.
આખું ગુજરાત અત્યારે બે બાબતની રાહ જુએ છે. ખબર કઈ બે બાબત? એક, ભાજપના આંતરિક રાજકારણમાં અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું, તો એ જ ગુજરાત પોલીસ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ ક્યારે કાઢશે એની રાહ જોવાય છે. અને બીજી રાહ 8 પાસ ગૃહમંત્રીના એસપી ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સ્ટેજ પર CR પાટીલ સાહેબે નામ લીધું હતું અને એમની સાથે ફોટા છે એટલે એમને પણ તપાસ માટે બોલાવવામાં આવશે. આ બે બાબતની ગુજરાત રાહ જુએ છે. નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. હમણાં થોડાક સમય પહેલાં મને ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસૂમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે. એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મીટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ, ધારાસભ્યો ભેગા થયા છે. મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે, ભાજપના નેતાઓ, એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે, બળાત્કારીઓને જામીન મળી જાય છે, ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે, બુટલેગરોને જામીન મળી જાય છે, ગૌચર માફિયાને જામીન મળી જાય છે, તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે. કે જે જામીન મળવાના જ છે, કદાચ 1 દિવસ વહેલા મળે કે 5 દિવસ મોડા મળે, દીકરી 1000% નિર્દોષ છે તો જામીન મળવાના જ છે, એમ જેલમાંથી છૂટવાની જ છે. એટલે આવી મીટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને, સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મીટિંગ કરી રહ્યા છે, કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ, એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય, દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય, તો મીટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ PI PSI છે, તપાસ અધિકારી, એને શું સજા કરવી એની ચર્ચા કરો. ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને, તમારા ગૃહમંત્રી, તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો. સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો? એક દીકરીની ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સહેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મીટિંગ, અને મીટિંગમાં કોઈ વકીલ તો છે નહીં. આ રહ્યો એ દીકરીનો, પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે, સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું. તમારે ક્યાં એની મીટિંગ કરવાની જરૂર છે? તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે. અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ? જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો. તમે ભાજપના ધારાસભ્યો છો. અમરેલી મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો, ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના IO PI ને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્કવાયરી બેસાવડાવો. તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે. દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ, એ મીટિંગ કેવી હોય? એ મીટિંગમાં શું ચર્ચા થઈ? કોને FIR વાંચી? કોને પંચનામું વાંચ્યું? કોને રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો? કોને પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો? અને બધું કર્યા પછી શું થવાનું છે? એ વકીલોનો વિષય છે. વકીલો છોડાઈ લેશે. વકીલ બેઠા છે અહીંયા. જે કામ તમારું છે, આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ, એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો. જાઓ સચિવાલયમાં, તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો, પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો. ક્યાં સુધી? પાટીદાર આંદોલનમાં 14 દીકરાઓને ગોળીઓ મારી, ગલીએ ગલીએ જઈને પોલીસે બહેનો દીકરીઓને ગાળો દીધી, એનો ન્યાય તો અપાવી શક્યા નથી. મહાભારતની વખતે દ્રૌપદી માતાનું જાહેરમાં ચીરહરણ કર્યું ને, અને ચીરહરણ વખતે ભાઈ